અમૃતસિંહ ઠાકોરના કહેવાથી દૂધ સ્વીકારવાની કામગીરી બંધ કરાઈ છે, એટલે 300 થી વધારે દૂધ ઉત્પાદકોના રોજના 5000 લીટરથી વધારે દૂધના સંગ્રહ પર અસર પહોંચી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટર મંત્રીના બદલવા માંગતા હોવાથી વિવાદ સર્જાયો છે. હાલના મંત્રી સામે કોઈ ફરિયાદ ન હોવાનું પણ ગામ લોકોએ રટણ કર્યું છે, પરંતુ ડિરેક્ટર અમૃતસિંહે કહ્યું કે મેં દૂધ ભરવાનું બંધ કરવાનો કોઈ નથી આદેશ આપ્યો. જો કે આ અંગે ઝડપથી નિકાલ લાવી દૂધ ભરવાનું શરૂ કરી દેવામાં આવશે. ને અમારા આ મંત્રી સાહેબ લગભગ 10 થી 15 વર્ષ થયો તો ખરા, ત્યાંથી અમારે કોઈ પ્રોબ્લેમ નહીં. અને શિખર પૂછ્યું તો કે આ 2 દાડોથી આ ઘોડું કાઢ્યું છે, અમારા દૂધનું બધું રખડ અમારામાં આટલું આ દૂધ લઈને જવું જ છે કે અમારે કોઈ તકલીફ બીજી કોઈ નહીં. અમારા આખા ગામના મંત્રીની કોઈ તકલીફ નહીં, તો બીજા સાહેબોનું તકલીફ છે. એટલે અમારો ઘર કૂતરામાં દૂધ ઉપરથી અમે બીજા કોઈ ધંધા છે. એક બાજુ આ ઢોરોનો ફોણ સાર ફૂળો અમારા હું કરીને આ બધું પૂરું કરું. અમે ને અમારા આ મંત્રી સાહેબ લગભગ 10 થી 15 વર્ષ થયો તો ખરા, ત્યાંથી પણ અમારા ઠાકોર અમરતજી ડિરેક્ટરમાં જે દિવસથી ચૂંટાઈને આવ્યા છે તે દિવસથી મારા ઉપર ખોટા આક્રોશો અને ખોટા ધાક ધમકીઓ જમાઈ રહ્યા છે અને મંત્રી બદલવાની વાતો કરી રહ્યા છે. અને ગામ લોકો જો પૂછવા જા એટલે ગામ લોકોને એવું કીધું કે તમે મંત્રી બદલશો નહીં તો તમારી મંડળી બંધ કરી દેશું. તમારો દૂધ જો ભરાવો હોય ભરાવજો, અમારે કોઈ વધુ નથી. તમે મને વોટ આપ્યું એમાં તમે મને કોઈ મોટી પેલી કરી નથી, માટે તમારી મંડળી બંધ કરી દેવી બંધ કરી દો. તમારો ગામ લોકો મંત્રી ગમે કે ન ગમે મને ગમતો નથી, એટલે મારા મંત્રી બદલવો જ પડશે. તમે નહીં બદલો તો તમારી મંડળીનું દૂધ બંધ કરી દેશું. કે ભાઈ અમે ઇન્સ્પેક્શન કર્યું, વારંવાર વહીવટી પ્રક્રિયાની અંદર કંઈક હશે પ્રોબ્લેમ, તો એમને સૂચના આપી હશે કમિટીને અને મંત્રીને, તો એનું સોલ્યુશન નહીં આપ્યું હોય તો કર્મચારીએ કીધું હશે કે ભાઈ તમે દૂધ બંધ રાખજો કે જે કંઈ હોય. પણ વહીવટી પ્રક્રિયા તો મારા આયા પછી દરેક જગ્યાએ સુધારો જ કરાયો છે. અને એવા ઘણા મંત્રીઓ જેને ઉચાપત કરી અને પૈસા જે લોકોના જે પશુપાલકોના વાપરતા હતા, કમિટી બોલાય અને અમે અધિકારીઓને કહી દઈશું. અને કર્મચારી જે અમારા ડેરીના કર્મચારી છે એમને કહી અને મંત્રી અને કમિટી બોલાય અને એનું જે હશે સોલ્યુશન કરાય અને સત્વરે